છાતીમાં ડાબી બાજુ દુખે એટલે અમુક વખતે કન્ફ્યુઝન થાય, આ હાર્ટ એટેકનો દુખાવો છે, સ્નાયુનો દુખાવો છે, મગજનો વેમ છે કે બીજો કોઈ જ દુખાવો છે. તો એના માટે માત્ર 10 મિનિટની અંદર આ 3 ટેસ્ટથી ખબર પડી શકે હાર્ટ એટેકનો છે કે નહીં. પહેલો છે ઇસીજી એટલે કે કાર્ડિયોગ્રામ, જેને છાતીની પટ્ટી તરીકે ઓળખાય છે, જેની મુવમેન્ટ ઉપરથી ખ્યાલ પડી શકે કે ચાલુ હાર્ટ એટેક છે કે નહીં. બીજું છે 2D ઇકો એટલે કે હાર્ટની સોનોગ્રાફી, જેમાં હૃદયની અલગ અલગ દિવાલો દેખાતી હોય છે અને એની મુવમેન્ટ ઉપરથી, એની જે રીતની મુવમેન્ટ હોય છે એના ઉપરથી ખ્યાલ આવી શકે હાર્ટ એટેક છે કે નહીં, અથવા તો છે તો કઈ નળીના બ્લોકેજના કારણે હાર્ટ એટેક આવી રહેલો છે. અને ત્રીજો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે ટ્રોપ-આઈ કરીને રિપોર્ટ છે, કે જ્યારે તમને હાર્ટનું ડેમેજ થાય છે ત્યારે હાર્ટમાંથી એ જડતો હોય છે અને એ રૂટીનલી તમારા બ્લડની અંદર ના દેખાતો હોય, પણ જો તમારા લોહીના રિપોર્ટની અંદર એ પોઝિટિવ આવે એનો મતલબ કે હાર્ટ એટેક આવી ચૂકેલો છે. હાર્ટ એટેક એક ઇમરજન્સી છે, ત્યારે હોસ્પિટલમાં પહોંચવું બહુ જરૂરી છે. પણ આ વિડીયો દરેક પેશન્ટ જોડે શેર કરજો, જેના લીધે લક્ષણો ઓળખીને તરત જ હોસ્પિટલમાં પહોંચીને આ રિપોર્ટ કરાવી શકે. થેન્ક યુ.